मारे तो 80 ऊपर आवशे लेकिन तेरा क्या होगा कालिए। नमस्कार मित्रों, जवाहर नवोदय परीक्षा 2024 નું સંપૂર્ણ પેપર સોલ્યુશન આજે આપણે જોઈશું। આ ચેનલ ઉપરથી તમને 100% સચોટ જવાબો મળશે। તો મિત્રો, જો તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે જવાહર નવોદય પરીક્ષા ધોરણ 5 એમાં 2024 નું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈએ। પહેલો પ્રશ્ન, તો પહેલા પ્રશ્નમાં આકૃતિમાં સાચો જવાબ આવશે ડી। બીજો પ્રશ્ન, બીજા પ્રશ્નમાં આકૃતિમાં જવાબ આવશે બી। ત્રીજો પ્રશ્ન, એમાં આકૃતિમાં જવાબ આવશે ડી। ડી નંબરની આકૃતિ જવાબ આવશે। આગળ જોઈએ પ્રશ્ન 4, એમાં જવાબ આવશે સી, ત્રીજી આકૃતિ। પ્રશ્ન 5, તો 5મા પ્રશ્નમાં જવાબ આવશે ડી, ચોથી આકૃતિ। પ્રશ્ન 6, એમાં પણ જવાબ આવશે ડી, ચોથી આકૃતિ। આગળ જોઈએ પ્રશ્ન 7, તો 7મા પ્રશ્નમાં જવાબ આવશે બી, બીજી આકૃતિ। પ્રશ્ન 8, તો એમાં સાચી આકૃતિનો જવાબ આવશે બી। આગળ જોઈએ પ્રશ્ન 9, તો એમાં સાચો જવાબ આવશે ડી, ચોથી આકૃતિ। પ્રશ્ન 10, તો 10મા પ્રશ્નમાં જવાબ આવશે એ, પહેલી આકૃતિ। આગળ જોઈએ પ્રશ્ન 11, તો એમાં જવાબ આવશે બી, બીજી આકૃતિ। પ્રશ્ન 12, એમાં જવાબ આવશે સી, ત્રીજી આકૃતિ। આગળ જોઈએ પ્રશ્ન 13, તો 13મા પ્રશ્નમાં જવાબ આવશે બી, બીજી આકૃતિ। 14મો પ્રશ્ન, એમાં પણ જવાબ આવશે બી, બીજી આકૃતિ। પ્રશ્ન 15, એમાં પણ જવાબ આવશે બી, બીજી આકૃતિ। આગળ જોઈએ પ્રશ્ન 16, તો 16મા પ્રશ્નમાં જવાબ આવશે એ, પહેલી આકૃતિ। મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો। આગળ જોઈએ પ્રશ્ન 17, તો 17મા પ્રશ્નમાં જવાબ આવશે સી, ત્રીજી આકૃતિ। પ્રશ્ન 18, એમાં પણ જવાબ આવશે સી, ત્રીજી આકૃતિ। પ્રશ્ન 19, તો એમાં પણ જવાબ આવશે સી, ત્રીજી આકૃતિ। આગળ જોઈએ પ્રશ્ન 20, તો 20મા પ્રશ્નમાં જવાબ આવશે બી, બીજી આકૃતિ। પ્રશ્ન 21, તો 21મા પ્રશ્નમાં જવાબ આવશે સી, ત્રીજી આકૃતિ। પ્રશ્ન 22, એમાં જવાબ આવશે એ, પહેલી આકૃતિ। પ્રશ્ન 23, એમાં પણ જવાબ આવશે એ, પહેલી આકૃતિ। આગળ જોઈએ પ્રશ્ન 24, તો એમાં જવાબ આવશે એ, પહેલી આકૃતિ। આગળ જોઈએ પ્રશ્ન 25, તો એમાં જવાબ આવશે એ, પહેલી આકૃતિ। પ્રશ્ન 26, એમાં જવાબ આવશે સી, ત્રીજી આકૃતિ। પ્રશ્ન 27, તો એમાં જવાબ આવશે એ, પહેલી આકૃતિ। આગળ જોઈએ પ્રશ્ન 28, તો એમાં જવાબ આવશે એ, પહેલી આકૃતિ। પ્રશ્ન 29, તો એમાં જવાબ આવશે એ, પહેલી આકૃતિ। પ્રશ્ન 30, તો એમાં જવાબ આવશે સી, ત્રીજી આકૃતિ। પ્રશ્ન 31, એમાં જવાબ આવશે એ, પહેલી આકૃતિ। આગળ જોઈએ પ્રશ્ન 32, તો એમાં જવાબ આવશે બી, બીજી આકૃતિ। આગળ જોઈએ પ્રશ્ન 33, તો એમાં જવાબ આવશે ડી, ચોથી આકૃતિ। પ્રશ્ન 34, એમાં જવાબ આવશે એ, પહેલી આકૃતિ। પ્રશ્ન 35, તો એમાં જવાબ આવશે સી, ત્રીજી આકૃતિ। પ્રશ્ન 36, એમાં જવાબ આવશે બી, બીજી આકૃતિ। પ્રશ્ન 37, તો એમાં જવાબ આવશે એ, પહેલી આકૃતિ। પ્રશ્ન 38, એમાં જવાબ આવશે સી, ત્રીજી આકૃતિ। પ્રશ્ન 39,
એમાં જવાબ આવશે એ, પહેલી આકૃતિ. આગળ જોઈએ પ્રશ્ન 40. તો 40મા પ્રશ્નમાં જવાબ આવશે સી, ત્રીજી આકૃતિ. પ્રશ્ન 41 ગણિતના પ્રશ્નો. તો 41મા પ્રશ્નમાં જવાબ આવશે ડી, 45. પ્રશ્ન નંબર 42 એમાં જવાબ આવશે સી. ત્યાર પછી 43મો પ્રશ્ન એમાં જવાબ આવશે બી, ₹2195. પ્રશ્ન 44 તો એમાં જવાબ આવશે સી, 4/7. પછી આગળ જોઈએ પ્રશ્ન 45. તો 45 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ડી, 1/9. પ્રશ્ન નંબર 46 એમાં જવાબ આવશે સી, 31.4375. ત્યાર પછી પ્રશ્ન નંબર 47 એમાં જવાબ આવશે એ, 196. પ્રશ્ન નંબર 48 એમાં જવાબ આવશે એ, 12. આગળ જોઈએ પ્રશ્ન 49 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ડી, ₹750. 50 નંબરનો પ્રશ્ન એમાં જવાબ આવશે સી, 5,84,640. આગળ જોઈએ પ્રશ્ન 51 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે બી, 20. પ્રશ્ન નંબર 52 એમાં જવાબ આવશે બી, 26. પ્રશ્ન નંબર 53 એમાં જવાબ આવશે એ, 20, 40, 80, 120. આગળ જોઈએ પ્રશ્ન 54 એમાં જવાબ આવશે સી, 3, 10,000 તથા 9 એકમની. પ્રશ્ન 55 એમાં જવાબ આવશે ડી, 9થી. પ્રશ્ન 56 એમાં જવાબ આવશે ડી, 2 સમકોણ અથવા તો 2 કાટકોણ. પ્રશ્ન 57 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે એ, 30 કિગ્રા. 58 નંબરનો પ્રશ્ન એમાં જવાબ આવશે એ, 8. આગળ જોઈએ પ્રશ્ન 59 નંબરનો પ્રશ્ન એમાં જવાબ આવશે ડી, ₹25ની ખોટ જાય. 60 નંબરનો પ્રશ્ન એમાં જવાબ આવશે બી, 8 કલાક. પ્રશ્ન નંબર 61 એમાં જવાબ આવશે બી, ઊંચાઈ. પ્રશ્ન નંબર 62 એમાં જવાબ આવશે એ, મન. પ્રશ્ન 63 એમાં જવાબ આવશે સી, તેઓ ટીવી ખૂબ જ નજદીકથી જુએ છે. પ્રશ્ન 64 એમાં જવાબ આવશે સી, ધીમે. અને 65 નંબરનો પ્રશ્ન એમાં જવાબ આવશે સી, ઉપયોગી અથવા લાભદાયક. આગળ જોઈએ બીજો ફકરો. એમાં પ્રશ્ન નંબર 66 એમાં જવાબ આવશે ડી, કૃતજ્ઞ. પ્રશ્ન 67 એમાં જવાબ આવશે બી, કૃતજ્ઞતા પ્રદર્શન. પછી પ્રશ્ન નંબર 68 એમાં જવાબ આવશે સી, વિચારો. આગળ જોઈએ પ્રશ્ન 69 એમાં જવાબ આવશે ડી, વિશેષણ છે. મદદગાર એ વિશેષણ છે. પ્રશ્ન નંબર 70 એમાં જવાબ આવશે એ, ગુણ. પછી ત્રીજો ફકરો જોઈએ આપણે. પ્રશ્ન 71 એમાં જવાબ આવશે એ, ગુણ. પ્રશ્ન 72 એમાં જવાબ આવશે બી, વિનયશીલ હોવું, વિનયી અથવા તો વિવેકી હોવું. પછી પ્રશ્ન 73 એમાં જવાબ આવશે એ, બીજાઓના અનુભવ. આગળ જોઈએ પ્રશ્ન 74 નંબરનો પ્રશ્ન એમાં જવાબ આવશે ડી, ઘમંડી. પ્રશ્ન 75 એમાં જવાબ આવશે સી, અનુકૂળ અથવા સહમત. પ્રશ્ન 76 એમાં જવાબ આવશે એ, પર્યાવરણવાદી. પ્રશ્ન 77 એમાં જવાબ આવશે સી, લીલાછમ વનોથી. પ્રશ્ન 78 એમાં જવાબ આવશે એ, વિનાશકારી પૂર. આગળ જોઈએ છેલ્લા બે પ્રશ્નો. પ્રશ્ન 79 એમાં જવાબ આવશે ડી, વ્યક્તિવાચક સંજ્ઞા છે. અને છેલ્લો પ્રશ્ન નંબર 80.
તો એમાં જવાબ આવશે સી, અનમોલ અથવા તો મૂલ્યવાન. તો મિત્રો, આ હતું આજે લેવાયેલ નવોદય પરીક્ષાનું પેપર સોલ્યુશન. તો મિત્રો, તમારે કેટલા પ્રશ્નો સાચા છે કે તમારે કેટલા માર્ક્સ આવશે તે તમે કોમેન્ટમાં જણાવજો કે તમારે કેટલા પ્રશ્નો સાચા છે અને કેટલા ખોટા. તો મિત્રો, જો તમે મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા સરસ મજાના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. થેન્ક યુ.